અહીંયા ગાજર થોડાક સોફ્ટ થાય એટલું તમારે પહેલાં ગાજરને આ રીતે થોડાક કૂક કરી લેવાના રહેશે. ધ્યાન રાખે ગાજર પહેલાં તમારે થોડાક કૂક કરવાના, પછી જ આમાં દૂધી ઉમેરવાની રહેશે. કારણ કે દૂધી જલ્દી કૂક થઈ જાય, ગાજરને કૂક થતાં થોડીક વાર લાગે. એટલા માટે આપણે અહીંયા શરૂઆતમાં 5 મિનિટ જેવું તમારે ગાજરને આ રીતે કૂક કરી લેવાનું છે, એટલે કે ઘીમાં સાતળી દેવાનું. આ રીતે સતળાઈ જાય પછી આની અંદર જે આપણે દૂધી છીણીને રાખી છે, હવે તમારે આ સ્ટેજ ઉપર એડ કરી દેવાની રહેશે. દૂધી તમારે ચાખીનો ઉપયોગ કરવાની, જો કડવી લાગે તો અહીંયા ઉપયોગ નહીં કરવાની. તો અહીંયા દૂધી આ રીતે છીણીને એડ કરી દેવાની અને એને બી આપણે 5 મિનિટ જેવું આપણે સાતળી લેવાનું છે. તો અહીંયા હવે દૂધી અને ગાજર આ રીતે એકદમ જ કૂક થઈ જાય, એકદમ સોફ્ટ થઈ જાય એટલું જ તમારે અહીંયા સાતળવાનું છે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખીને આ દૂધી